સુખી ભક્ત રહેતા હતા ઝૂંપડામાં. કોકે સમાચાર આપ્યા કે આપણા ગામના ગોદરેક સાધુ મહારાજ ભૂખ્યા બેસી રહ્યા છે. આ ભગત દોડતા જઈને મહારાજને વંદન કરીને કહ્યું કે બાપુ ઘેર ચાલો જમવા માટે. સાધુ મહારાજ કહ્યું મારે ટેક છે ભાઈ, 4 ધામની યાત્રા કરી હોય એના ઘેર હું રોકાઉં છું, પ્રસાદ લઉં છું. પેલા ભગતે કહ્યું હેડો મહારાજે તો હું બધી વાત કરીશ. અને મહારાજને ભૂખ તો લાગી જ હતી. ઘેર બોલાવીને મહારાજને શીરાપુરી જમાડીને ઓગણામાં ખાટલો ઢાળ્યો છે. ભગત પણ જમીન સામે બેસી ગયા અને સાધુ મહારાજે વાત ચાલુ કરી કે દ્વારકાનું મંદિર કેટલું સુંદર છે, જગન્નાથ ભગવાનનું મંદિર કેટલું સુંદર છે, રામેશ્વર ભગવાનનું મંદિર કેટલું સુંદર છે, અને આ બધા મંદિરના મુખ કઈ બાજુ છે? ભગતે 2 હાથ જોડીને કહ્યું કે આ બધા મંદિરના મુખ મારા ઘર તરફ છે. હું ગોમ બાર નીકળ્યો જ નથી. બોલો કૃષ્ણ કનૈયા. પેલા સાધુ મહારાજ ગરમ થઈ ગયા, તે મારી ટેક તોડાવી દીધી, હાલના લાકડા લાય, હવે મારે અગ્નિ સંસ્કાર કરવો પડશે. પેલા ભગતે કહ્યું બાપુ રાતના 12 વાગ્યા છે, રાત્રે 12 વાગે અગ્નિ સંસ્કાર ના કરાય. સવારે તમારી બધી વ્યવસ્થા હું કરીશ, અત્યારે મહેરબાની કરીને સુઈ જાઓ. અને ભગત ઘરમાં જઈને સુઈ ગયા. આ તો વાગડામાં બેઠેલા સાધુ મહારાજ એમને ઊંઘ આવતી જ નથી. બરાબર 1 વાગ્યાનો સમાર થયો. આકાશમાંથી કાળી ભમર જેવી ગાય આવી, ભગતના ઓગણામાં આરોટી સફેદ દૂધ જેવી થઈને ચાલી ગઈ. એકદમ સાધુ મહારાજ ઊભા થઈ ગયા. ખરેખર આ તો ચમત્કાર કહેવાય. થોડી વાર પછી બીજી ગાય કાળી ભમર જેવી આવી, ભગતના આંગણામાં આરોટીને સફેદ દૂધ જેવી થઈને ચાલી ગઈ. અને જ્યારે ત્રીજી ગાય આવી કાળી ભમર જેવી, આમ ભગતના ઓગણામાં આરોટીને સફેદ દૂધ જેવી થઈને ચાલવા ગઈ ને, આગળ મહારાજ ઉભા રહીને વાત કરી કે આપ કોણ છો? ગાયને વાચા થઈ કે અમે 3 બહેનો છીએ, ગંગા, જમના અને અમારામાં લોકો આવીને પાપ ધોવે છે એટલે કાળા ભમર જેવા બની જઈએ છે. પણ જો સાચા સંતોની ચરણ રજ પડી હોય તો આરોટવાથી અમે સફેદ દૂધ જેવા થઈએ. સાહેબ, સંતોના ચરણ રજનો મહિમા ખૂબ અગાઢ છે. ગુરુ કૃપા, એનો આશીર્વાદ. અને આવા કાર્યક્રમોમાં તમારું જે કંઈ ધન વપરાય છે ને, વેચ સહિત એનો ભાર ના રાખવી મોરારી. વર્ષમાં 1 વાર આપણા તો નાનો મોટો કાર્યક્રમ થવો જોઈએ. ઘરના પરિવારને પણ સંસ્કારો મળી જાય. તમે જુઓ આજે કાંતિરામ એમના જે કંઈ પરિવારના બાળકો પણ સેવા કરી રહ્યા છે. સાહેબ, 1 વાર તાળીથી વધાવો. એમને સંસ્કાર પડવાના છે. અને આ જે કંઈ વપરાયું છે ને એ સાહેબ લેખે છે, અને શતનું આખું બેલેન્સ બની ગયું છે. નહીતર તમે જુઓ તો આજે એક શેઠે આમ તમે જુઓ સુખી શેઠે હવાડા બનાવ્યા, ચબૂતરા બનાવ્યા, સ્કૂલો બનાવી, અને આમ જ્યારે એનું દેહાંત થયું ત્યારે કહ્યું ભાઈ ચોપડો ખોલો, કેટલું શતનું બેલેન્સ બન્યું છે. તારે શેઠના મનો મારે તો 95-100% બોલતું છે. પણ આમ ચોપડામાં જોયું તારે એમને કહ્યું તમારે તો 1% છે. શેઠ ગરમ થઈ ગયા કે મેં આટલા બધા જે કંઈ હવાડા ચબૂતરા બધું બનાવ્યું, તમે 1% કહો છો. તમારા ચોપડામાં ભૂલ છે, મારે તો 95% હોવું જોઈએ. ત્યારે પેલોને કહ્યું કે અમારા ચોપડામાં ભૂલ ના હોય, તમે બધું બનાવ્યું ખરું પણ બધી જગ્યાએ તકતી મારી છે. બોલો કૃષ્ણ કનૈયા. અને જો તકતી મારી છે ને એ અહીંયા આવતું નથી. તારે શેઠે કહ્યું કે 1% કયું આવ્યું છે? ધ્યાન આપજો થોડી વાર. કે 1% કયું આવ્યું છે કે તમે શિયાળામાં ગાડી લઈને જતા હતા અને ગરીબ માણસ ફરી રહ્યો હતો, અને ગાડી ઊભી રાખીને ગાડીનું કવર એનું ઓઢાડ્યું હતું, અને એ દાન અહીંયા આવ્યું છે. કારણ કે તો તકતી મારવાની જગ્યા નહોતી. પરિવાર, આ પરિવારને વંદન કરું છું. બાપુને આપણે સાંભળવા છે. પૂજનીય સંતો આપ સૌને વંદન કરી વિરમું.
માનું છું. હવે આપણે જેમની રાહ જોઈ રહ્યા છીએ આપણે ઉત્તર ગુજરાતની ઉચ્ચ ગાદીના અધિકારી પરમ પૂજ્ય પરમ વંદનીય પરમ આદરણીય બાબુરામજી બાપુને નમ્ર વિનંતી કરીએ એ પણ આપણને ભજન સત્સંગનો લાભ આપે. બાબુરામજી મહારાજ માલોસણ. સદગુરુ પુરુષોત્તમ મહારાજ, સદગુરુ નરભેરામ મહારાજ, સદગુરુ શકલારામ મહારાજ. સદગુરુને ચરણે નમઃ, મારું પ્રેમ પ્રસાદ દયા કરીને દીજીએ. હરિરસ અમૃત સ્વાદ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે વસુદેવં સુતં દેવં કંસચારુમર્દન દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. સદગુરુ ભગવાન આજના પાવન પ્રસંગે મહેસાણા મુકામે નરસિંહરામ મહારાજની પુણ્યતિથિનો યોગ આદરણીય કાંતિરામ મહારાજ એમના પરિવાર દ્વારા યોજાયો છે. મને પણ પવનરામ મહારાજ અને કિરણભાઈ દ્વારા આમંત્રણ મળ્યું. એટલે આટલા બધા મહાપુરુષો અને આપ સૌના દર્શન કરવા પામ્યો એટલે એ લાભ મને આપ્યો એટલે એમને ધન્યવાદ. ગુરુ મહારાજ એમની ભક્તિમાં ખૂબ નિષ્ઠા વધારે, સૌ વાતે સુખી થાય એવી સદગુરુને મારી પ્રાર્થના છે. સત્સંગનો દોર શરૂઆતથી જ બહુ સરસ ચાલ્યો. આજની આ જ્ઞાન સભામાં ઉપસ્થિત આદરણીય પૂરણરામ મહારાજ, અમારા ખૂબ પ્રેમી એવા આદરણીય ગણેશરામ મહારાજ, અને જેનો મારા પ્રત્યે ખૂબ ભાવ છે એવા આદરણીય ભવાનરામ મહારાજ. હમણાં આખું વિમાન ઊંચું ચડી ગયું હતું ને તો નીચું ઉતાર્યું એવા આદરણીય મહેન્દ્રરામ મહારાજ, વાસુદેવ મહારાજ. મેં કહું આ વિમાન ઊંચું રહે. બલારામ મહારાજ, હરદેશ્વરવાસી માનસિંહ મહારાજ, પાછળ બે મહાપુરુષો મોટા બેઠા છે, ઈશ્વરરામ મહારાજ, અને આ બધા મહાપુરુષો જ છે. બાકી જે વધારે તમામ મહાપુરુષો અને સંત માતાઓ આગળ બિરાજમાન બ્રહ્મસભા. કારણ કે વિમાન નીચે ઉતરે તો પાછો હું પાછું એનાથી આગળ લઈ જાઉં. મેં એક વિદ્વાન મહાપુરુષ પાસેથી સાંભળ્યું છે, તમારે માનવું ન માનવું તમારી મરજીની વાત, પણ મને એ વાત બરાબર બેઠી છે એટલે બોલું કે કોઈ પણ વક્તા જ્યારે બોલતા હોય ત્યારે એના અંતઃકરણની જે પ્રવૃત્તિ ચાલતી હોય, કારણ કે બોલે છે એટલે દ્વૈત તો છે જ ને, કે પેલા જ્ઞાનમાં તો બોલવાનું આવતું જ નથી. એ તો વાણી વિરામ, જ્ઞાનની છેલ્લી ભાષા મૌન. તો વક્તા બોલે તો એના અંતઃકરણની પ્રવૃત્તિ, તો અંતઃકરણ ચાર બતાવ્યા.
મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. હવે એ જ્યારે બોલતા હોય ને ત્યારે એના મુખાકૃતિ જ જોવા જેવી. જ્યારે માણસ કારણ કે બોલે છે એટલે એની પ્રવૃત્તિ અંતકરણની ચાલુ જ છે, નહીં તો પેલામાં તો બોલવાનું આવતું જ નથી. તો જ્યારે મન ઉપર સ્થિર થઈને વાત ચાલતી હોય, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, મન ઉપર સ્થિર હોય અને મનની અંતકરણની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે એનામાં ભગવદ ભાવ હોય. કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે લખ્યું કે ઇન્દ્રિયોમાં મને હું છું, મને હું છું. જ્યાં સુધી એ વિમુખ છે ત્યાં સુધી મન, અને સન્મુખ થઈ જાય એટલે ભગવાન. આ મનને ફેરવે કોણ? સદગુરુ ફેરવે, બીજો કોઈ ફેરવી ના શકે. અમારા નરગરામ બાપુએ લખ્યું, અરે મન ના અક્ષર તો સવળા કર્યા, ઉમેર્યો કાનો કરે સાયેલી, મસ્તક મૂકીને મનને સદગુરુ ફેરવે પછી પરમાત્મા. નિરંત મહારાજે પણ લખ્યું, મન તું જાળ ગેરું ક્યાં અફળાય, જો નથી બોલા. એ તું છે, તું કોણ છે? હા, આમ એટલે ઊંચે જવાય તો નહીં, પણ અર્જુન મહારાજે કહી દીધું એમ છે જ, એટલે કહ્યું છે એમણે, સુરત મધ્યે સદગુરુ બેઠા, ગઢ ખોલ મારું, ગઢ ખોલો તો સુરત દેખે, અર્જુન રણ છોડ રામ. અર્જુન એ રણ છોડ રામ, એ પેલા ગુરુ નામ છે રણ છોડ રામ. એ જ છું. અને આપણા ગુરુની વાત ક્યાં છે? આપણને કોઈના બીજા જેવા બનાયા એ જ બનાયા છે, પણ વિવેક માટે તો ગુરુ ગુરુ છે, શિષ્ય શિષ્ય, બાપ બાપ છે, બેટા બેટા છે. એટલે જયારે મનની વાત ચાલતી હોય, મનના ઉપર એની પ્રવૃત્તિ હોય, ફેરવેલા મન, તો એનામાં ભગવત ભાવ હોય, તો એના દ્રષ્ટાંતો પણ એવા આવવાના. હા, કોઈ દેવ દેવીઓનો કે ભૂત પલિતનો ના આવે, એના દ્રષ્ટાંત પણ એવો જ આવે. તમે ઘણા જો વાતો કરતા બહેનોની વાતો, બહેનોનો દ્રષ્ટાંત મૂકે, સમજી જાવ એ નીચે ઉતરી ગયા છે. ભગવાન મહાપુરુષોની જ વાતો આવે, બીજા કોઈની વાત એના દ્રષ્ટાંતમાં પણ ના આવે. મન ઉપર એનું અંતકરણની પ્રવૃત્તિ વક્તાની ચાલતી હોય ત્યારે, પછી બુદ્ધિ ઉપર ચાલતી હોય ત્યારે એ તર્ક કરે. બુદ્ધિ ઉપર જયારે એની અંતકરણની પ્રવૃત્તિ હોય ને, તર્ક કરે. જ્ઞાન એ તર્કનો વિષય નથી, એ તો અનુભવનો વિષય છે. તર્કનો વિષય, કારણ કે એ હજર ના હોય ને આપણને એક માણસે એના દીકરાને ભણવા મોકલ્યો, તો દીકરો ભણવા ગયો. એમ 12મા ધોરણ કોલેજમાં પહેલા વર્ષમાં હું જ્યારે ભણતા તર્કશાસ્ત્ર આવતું, તો તર્કશાસ્ત્રનો પારંગત થઈને આવ્યો. હવે એ છોકરોને જાંબુ બહુ ભાવે, તે ભણવા ગયેલો ને એટલે 2-3 વર્ષે આવ્યો. હવે એવી સિઝનમાં આવ્યો કે જાંબુનું સિઝન જ ને 18 મહિનામાં આવ્યો.
પહાડ ઉતર્યા કે એટલે જોબુનું સિઝન જેઠમાં જતી રહે. હવે એની બાને ખબર કે મારા દીકરાને જોબુ બહુ ભાવે છે, એટલે પેલો બિચારી ગમે ત્યાંથી હોધીને કિરણભાઈ એને 2 જોબુ મળે, ગમે ત્યાંથી લાવી બિચારી ટેબલ પર મૂક્યો. દીકરો આવવાની તૈયારી. દીકરો આવ્યો એવો પહેલું નજર ક્યાં ગઈ? હા, એને પ્રિય વસ્તુ હતી. મારી બાએ મારી પ્રિય વસ્તુ ગમે ત્યાંથી, અત્યારે સિઝન નથી છતાં લાવીને મૂકીશ. બેઠો, પ્રણામ કર્યો, બેઠા. પછી એની બા બોલ્યા કે બેટા તને ભાવતી વસ્તુ પણ ક્યાંય મળી નહીં, આ 2 જાંબુ હું લાવ્યો, હું લાવીશું. પેલો તર્કશાસ્ત્ર ભણીને આવ્યો હતો કે બા 2 નથી 3 છે. મહારાજ બોલ્યા કે છે 1 વત્તા, હા 1 ને 1 2, 1 વત્તા 2 બરાબર 3 થાય. એની બા કે ના 2 જ છે. એટલે એના બાપાથી રહેવાનું નહીં, અલ્યા કે આ 3 છે જ નહીં, 2 છે. કે ના બાપા આમાં તમને નોલેજ, હું તર્ક અને હા હું તો પારંગત થઈને આવ્યો છું કે 3 છે, 1 ને 1 2 બરાબર 3. હવે એના બાપાને શું કાર્ય મોને એમ લાગતું, એટલે પેલો વાડકો એના બાપાએ લીધો. 2 હતો ને, એક એની બાને કે એક તું ખા ને એક હું ખાઉં, ત્રીજું તું ખા. કઈ હોય તો કે ત્રીજું તું ખા. તર્ક છે એ જ્ઞાનમાં ચાલશે. હા, અને બુદ્ધિ તર્ક કરાવે. બુદ્ધિશાળી માણસ હોય ને જેટલું બને એટલો તર્ક કરીને આપણો હજળ કરે. હા, જ્યાં સુધી બુદ્ધિ ઉપર એની અંતઃકરણની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે. હવે ચિત્ત આવી. હવે ચિત્ત ઉપર જયારે એની અંતઃકરણની પ્રવૃત્તિ ચાલતી હોય ને તો એ લટકેલો હોય ને આપણને લટકાવે, એને દ્રઢતા હોય અને આપણને લટકાવે. આ 4 વખત ફોટા પાડવા જેવા હો વક્તાના. એ વિદ્વાન વાત કરી કે આ 4 વક્તા જોવા હોય તો ફોટા પાડી દેવા. જો તો અહંકાર ઉપર હોય એટલે તો ઉપદેશાત્મક વાત, મુખાકૃતિ ઉપર પણ અહંકાર હોય, હાસતું મોઢું જ ના હોય. કોઈ પણ આ તો શું, કોઈ પણ વક્તાને આપણે જોઈએ ત્યારે એ બોલે છે ક્યાંથી, એનો અનુભવ શું છે. આ મેં એક મહાપુરુષ પાસેથી સાંભળ્યું છે, હવે બેહતું આવે ના આવે બરોબર નહીં, મને બરાબર આવી છે કે વક્તા પ્રસન્ન વદને પરમાત્મા દર્શન. વક્તાનું મુખ હસતું હોય. આખો તમે અમે ઉપદેશ આલવા થોડા બેઠા છીએ, આ તો એક વ્યવસ્થા માટે ઊંચે બેઠા છે, બાકી તમારામાં અમારામાં કોઈ ફરક નથી. વાત એમ જ છે, તમે જોઈએ હું શું. ભગવાન બુદ્ધ ને ઘણા શિષ્યો, આટલી બધી આ વાતો ચાલે ને એમાંથી મને આ કહું તો યાદ આવ્યું. બહુ જૂના સમયમાં કોમ્પ્યુટરમાં નોખેલું છે ને નવું તો હવે છે ને, હવે નવું ભજન શીખવું ને બાપુ તો એ મોઢે થતું નથી. શું કાગળિયું લેવું પડે, કોમ્પ્યુટર પકડતું. તમે સરકારે મોકલી દીધા. સરકાર કીધું જો તમારા મગજ ચાલશે 58 થયો એટલે મોકલી દીધા, અને 58 ઉપર પાછો બીજો 19 થયો એટલે હવે તો પકડે કોમ્પ્યુટર. જૂનું કોમ્પ્યુટરમાં નોખેલું એ આ તો સારું થઈ ગયું. આ તમારા બધાનું ના ના સરકારે મોકલી દીધેલા હંગર્યા છે. એટલે ભગવાન બુદ્ધને ઘણા બધા શિષ્યો,
ભગવાન બુદ્ધને થયું મારું આ બધાને હું જ્ઞાન કરું છું, આમાં જ્ઞાન લાગ્યું છે તને? એક દાડો વિચાર કર્યો કે ભાઈ એક કામ કરો, મારે તમારી પરીક્ષા લેવી છે. તો કે હા લ્યો તૈયાર, પણ કે પરીક્ષા આટલા બધા સમૂહનું ક્યારે લઈ રહ્યું? પણ એમાં જે મુખિયા હતા ને, કારણ કે વખારમાં શું માલ છે એ બાર વાનગી લઈને પેલો હરાજી નહીં કરતા ગંજમાં બંબી મારીને વખારમાં જે માલ છે એની હાથમાં છે એની હરાજી થાય. પણ એ માલ કયો? જે વખારમાં છે એની. તો કે મારે એવી ઈચ્છા છે કે આમાંથી 4 જણ સિલેક્ટ કરવું છે. રોજ આગેવાન છે ને એમને સિલેક્ટ કરું. તમે 4 જણ આવી જાઓ એટલે આખી વખારમાં શું છે મને ખબર. તો 4 જણ બેહાડ્યા. તો કે જો મેં આટલા દિવસથી તમને જ્ઞાન કર્યું છે, બધું શીખવ્યું છે, એ મારું શીખવાડેલું તમારે નહીં બોલવાનું. એક શબ્દ મારું શીખવાડેલું બોલવાનું. હા, મારી મેં કરેલી વાત એક નહીં આપવી જોઈએ. વળી લોબુ ભાષણ પણ હું સાંભળવા માંગતો એક લીટીમાં બોલવાનું. તમારો શું અનુભવ છે? પેલા તો મારું કાઠું આવ્યું. કાઠું આવે ને જ્ઞાનીઓની સભામાં જઈને કાઠું આવી જાય ખૂબ દાડો. બરાબર. 4 ને બેહાડ્યા. પહેલા નંબરનો ઉભો કર્યો. બોલો ભાઈ ઉભા થાવ. પેલો ઉભો થઈને બોલ્યો, પછી એક લીટીમાં બોલવાનું છે ને. હા, લોબુ ભાષણ માંગતા. પછી બાપુએ કીધું એમાંનું કશું બોલવાનું નહીં. પેલે કીધું બાપુ જગત નિર્વાણ છે. જગત કે બેહી જાઓ, હજી તો તમે મારા લોહી સુધી પહોંચ્યા છો. આગળ આવ્યા બાપુ, રિઝલ્ટ તરત આવી દીધું કે બેહી જાઓ. પેલાથી મારવાનું એટલે બીજાને કે તમે ઊભા થાઓ. પેલાથી મારવાનું. હવે લાઈન તો આ જ પકડવાની છે. ખોટા ખરાની વાત છે, બાકી લાઈન એ જ છે. એટલે એને કીધું કે નહીં બાપુ, બેહી ગયા હતા ને, કશું બોલવાનું આવતું પછી તો બાપુએ આજ્ઞા કરી, બોલ ભાઈ હવે મારી આજ્ઞા છે. આપણે બોધે તાજો થાય ને. એટલે પેલો કે બાપુ બોલવાનું આવતું નથી, પણ તમારી આજ્ઞા થઈ છે તો બોલું. હા કે બોલો બોલો. કે બાપુ જગત નથી, નિર્વાણ પણ નથી, શૂન્ય પણ નથી, પણ શૂન્યનો કહેનારો હું છું. બાપુ તો ઉભા થઈને બેટા, તું કહે છે ને જે હું છું એ તું છું ને તું છું એ હું છું. કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણ.
ઉપદેશ થયો ને એ વખતના જે શબ્દો છે એમના ત્યાં ધ્યાન રાખીએ તો ત્રણ કાળમાં જગત છે. વશિષ્ઠ રામાયણમાં ભગવાન શ્રી રામ બેઠા છે ને વશિષ્ઠ ભગવાન કે છે બાપુ, वशिष्ठ महाराज कैसे हे राम ये 3 काल में जगत है ही नहीं. भगवान राम के से बापू मन देखाय से शू છે? મને આ દેખાય છે શું છે? તો કે રામ તેરી કલ્પના है. ભગવદ ગીતા કે હે અર્જુન, હું મારી યોગ માયાથી ઢંકાયો છું. હું મારી યોગ માયાથી ઢંકાયો છું. ભગવાન અણુ અણુમાં છે. હમણાં કોઈક ભજનમાં બોલતું અણુ અણુમાં છે તો અમય હોય કે અરે છે પણ આ દેખાય છે એના ઓઠે છે. અરે તારા ઓઠે હરીને નાથી ભાળ તોરે તારા ઓઠે ભજન ગાઓ તો ગાડા કહે, મંત્ર બોલો તો, માળા કરો તો આ દેખાય છે કહે ના. આપણા સદગુરુની યુક્તિથી એને હાથે અડાડ્યો નહીં, બાદ થઈ ગયું. એમ સમગ્ર બ્રહ્માંડ બાદ થાય તો ભગવાન સિવાય બીજું કોઈ છે? સખી ચોથે ચરાચર બ્રહ્મ નિર્ગુણ સિવાય કોઈ છે? હા, ભગતની દ્રષ્ટિમાં પરમાત્મા છે, જગતની દ્રષ્ટિમાં માયા છે. બસ આટલો જ ફરક છે. આપણા ગુરુ ક્યાંય હાથ અડાડ્યો પણ બધું બાદ થઈ જાય. ખરું કે નહીં? બધું જ આ દ્રશ્ય પ્રપંચ બાદ થાય એટલે પ્રપંચ પરમાત્મા. અરે તારા સિવાય બીજું કોઈ છે નહીં. આ વાત આપણા ગુરુની છે. હવે આવા મેળાવડા છે ને એ આપણી વાત મજબૂત કરવા માટે છે. જેને જે ગુરુમુખી છે એને આ વાત મજબૂત કરવા માટે મેળાવડા છે. ખાલી પ્રસાદ ને આમ આનંદ વિનોદ માટે નથી. કારણ કે આપણે તો બીજું કોઈ ધ્યાન નહીં, જપ નહીં, તપ નહીં. આર્ય આપણો ધ્યાન એવું છે. આર્ય શું છે? હા, સંતોના શબ્દોમાં ધ્યાન રાખવાનું. હું એક ગામમાં ગયો ને બાપુ, કે આપણા 4-5 ભક્તોને એક મહાત્માએ તો ઉતારી દીધા. તમારે તો કોઈ ધ્યાન નહીં, કોઈ મંત્ર નહીં, કોઈ સ્મરણ નહીં. આવા જેવા તમારા ગુરુ. હું એક ગામમાં ગયો કે બાપુ આ બધું આવું. એક દાડો એવો બને હું ગયો ને એ મહાત્માએ ગામમાં આવેલા. એમના એક શિષ્યના ઘેર ભજન રાખે. મને આમંત્રણ આવ્યું આજ જાવું જ છે. તો પેલા શરૂઆતથી બોલ્યા બોલીને પછી મને કે તમે થોડું બોલો. મારે બોલવાનું આવતું નથી કીધું. હું તો સાંભળવા આવ્યો છું. એને બહુ આગ્રહ કરીને હું બોલ્યો. અરે મન વેધાણો વાલા દેવી સાત વાલો વિસાર્યા મારે આઠે પોરે ઓળંબા મારા
અને સમરણ કોને કરવું પડે? સમરણ કરવું એટલે યાદ કરવું. યાદ કોને કરવું? જે ભૂલી જાય ને, ભૂલી જાય એને યાદ કરવું પડે. અમારે તો આ બાપુ કહે છે મારે વિસરવું છે પણ વિસરતું, મારે ભૂલી જવું છે પણ ભૂલાય એવું. એટલે પછી કોનું સમરણ કરો? આ જેને ઓછી બુદ્ધિ હોય ને ભૂલી જાય તો કરે જાય. કરો કે નહીં? સમરણ તમે ઘણું કરો. ધ્યાન ધરું તો સર્વે દાખો, દૂતી ના દર્શાવે, પૂજા કરું તો સાધન શું કરું સ્વામી? સાધનમાં આ પરમાત્મા કોઈ સાધનમાં આવે હોય તો પૈસાદાર લોકો આપણા ભાગમાં આપવા દે. ચોકસી સાહેબ ખરું કે નહીં? મને એવું કોઈ ભાઈ ચોકસીનો ધંધો કરે છે, બરાબર છે. એટલે કોઈ સાધનમાં પરમાત્મા આવે એવા તો આવે છે સમજણમાં. ગુરુનું ઘર કયું? સમજણ. હાલાકી આમાં ભગવાન છે. હવે બોલો, હવે દૂરબીન લાઈન જુઓ તો દેખાય, પણ આપણા ગુરુની દ્રષ્ટિથી હે. અને એ બોલે છે, બાપુ વાત કરતા હતા, આપણા એ પેલા સ્થૂળ, હે અર્જુન તું તારા સ્થૂળ નેત્રોથી મને નહીં જોઈ શકે. ભગવદ્ ગીતા. સ્થૂળ નેત્રોથી, હા, આ સ્થૂળ દ્રષ્ટિથી ન દેખા પણ ગુરુની દ્રષ્ટિથી. અને અત્યારે આપણે બોલીએ કે બોલે છે. અરે એ બોલે છે, બોલે બોલાવે, સબગટ બોલે, જ્યાં જુઓ ત્યાં. હા, એ માઇક જ કે છે ને, બીજું કોઈ કહે છે બિચારું? અને સાચું બોલે. પણ હવે એ તો ગુરુના કોણ હોય તો હમણાં આપણા કોને? ગુરુની દ્રષ્ટિથી આમાંથી પરમાત્મા દેખાય. એટલે તો અર્જુન મહારાજ બોલ્યા, જ્ઞાન નથી, જ્ઞાન નથી, જ્ઞાન નથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાન નથી, જ્ઞાન નથી, જ્ઞાન નથી, જ્ઞાન નથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાન નથી, મુક્તિ બોલાવ્યા ને અવિનાશ આવ્યા, મુક્તિ બોલાવ્યા ને અવિનાશ આવ્યા, મુક્તિ પડાયા મનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાન નથી, જ્ઞાન નથી, જ્ઞાન નથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાન નથી. આની આ લીટી બે ત્રણ વખત બોલીએ ને તો ક્યાં નથી એવું આવે. આની આ લીટી આમ તમે બે ત્રણ વખત બોલો, જ્ઞાનથી, જ્ઞાનથી, ક્યાં નથી. અરે બધા છે. વાત હતી ને, સંતોના આ ભજનોમાં પણ રહસ્યો છે બાકી. પણ આ તો કોઈ ખોલે, આપણે તો આપણા ગુરુના ત્રાજવે એને લઈ લેવું. પાછા પડે ને તમે હમણાં પેલા કહેતા હતા, હમણાં પેલા કોઈ નતા સમજાવતા એટલી ખુરશી ઉપર. એટલે આવી આ અગૌચર ગુરુ કી બાતે નાવે લેખ લખાણમાં, કોઈ લખાણમાં કોઈ જગ્યાએ વાણીમાં કેવળ અનુભવનો વિષય છે. અને અનુભવમાં આવી જાય પછી આ મહિમા તો કરવાનો ને. આ તો ઘણા તો હાવ લુખા તત્વો થઈ જાય, કોઈ કરવાનું આવતું નથી. એટલે કેમ કરવાનું નથી આવતું? તારે ગોળાથી કરે છે. અરે કીધું છે, તનથી સંતોની સેવા કરજે, મનથી ભજન કરજે અને ધનથી શુભ કામ કરજે. આ તો આપણે કરવાનું છે, મારા ને તમારા બધાએ. હમણાં મહેન્દ્ર મહારાજ કહેતા ને વર્ષોમાં એક વખત આપણા ઘેર ભજન થાવું. હા, એ કેમ નહીં કરવાનું? કોકના ઘેર હરી આપણે હરવી જોઈએ કોક દાડો. તો આટલું બોલી મારી વાણી વિરામ આપું. બધા મહાપુરુષોએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો. રંગનો ચટકો હોય તો આટલું બોલી મારી વાણીનો વિરામ આપું. આપ સૌએ ખૂબ મને શાંતિથી સાંભળ્યો. આપ સૌને વંદન કરું. સદગુરુ મહારાજ. બાપુરામ બાપુના જોરદાર તાળીથી વધાવો ભાઈ.
રમત સાથે ગુલાલ, ગમ્મત સાથે જ્ઞાન આપ્યું આપણને. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે એક મહાપુરુષ લાડોલ નિવાસી એ પણ થોડુંક વેદાંત વિશે બોલશે. પુરાણ મહારાજના મહાનુભવી છે અને વેદાંત વિશે બોલશે. વાસુદેવ મહારાજ લાડોલ. બોલો સદગુરુ મહારાજની જય. अखिल विश्व में जो अमर आत्मा है, विश्व में जो अमर सभी प्राणियों का परमात्मा है, वो ही आत्मा सच्चिदानंद में शिवोहम 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 शिवोहम। न शस्त्रों से काटे न अग्नि जलावे, भिगावे न पानी न मृत्यु मिटावे, वो ही आत्मा सच्चिदानंद में शिवोहम शिवोहम शिवोहम। अजर और अमर जिसने वेदों ने गाया, यही ज्ञान अर्जुन को हरि ने सुनाया, वो ही आत्मा सच्चिदानंद शिवोहम 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 शिवोहम। जो लोगों के कण कण में है समाया, नहीं तीन कालों में हो उनका नाशा, वो ही आत्मा सच्चिदानंद में शिवोहम 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 शिवोहम। सद्गुरु महाराज जय हो। આજે મહેસાણા ગામની પવિત્ર અને પાવન ભૂમિ એવા કાંતિભાઈ મહારાજના દ્વારે એમના પરિવાર હાલો બેનો 5 મિનિટ બેસો. 5 જ મિનિટ બેસો. આ જ્ઞાન યજ્ઞનું જે આયોજન કર્યું તે બદલ મારા કોટી કોટી વંદન. વાત તો બસ પોતાના ઘરની જ છે અને પોતાના ઘરમાં એકવાર પહોંચી ગયા એટલે પોતાના ઘરમાં પછી નહીં જન્મ નહીં મરણ નહીં આવવું નહીં જવું, એવું પોતાના ઘરમાં ને એટલે આ મહાપુરુષો પોતાના ઘરમાં પહોંચાડવા માટેની જ વાત કરી. એટલે જ્ઞાન કદાચ થઈ જાય પણ એ જ્ઞાનમાં નિષ્ઠા આવી જાય ને આપણી, એ ગુરુના વચન ઉપર જો નિષ્ઠા આવી જાય ને તો આનંદ સિવાય કશું નહીં. એટલે નિરાંત બાપુ બોલ્યા કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન ધણીનું ધરવું, નિરાંત કહે નિષ્ઠાનું ફળ.
માનો કે ના માનો, આ એક નિષ્ઠાનું ફળ છે. અને એ નિષ્ઠા એક પોતાના સ્વરૂપ ઉપર આવવી જોઈએ. તો પોતાનું સ્વરૂપ કેવું છે? તો એ પોતાના સ્વરૂપની અંદર પછી તો વાણી વિરામ પામી જાય છે. તો પછી વાણીમાં બોલવામાં આવતું નથી. છતાં પણ નિરાત બાપુ બોલ્યા કે જીવ શિવના પર જે પદ, જીવનું શિવથી જે પર પદ છે એ પદ સમજી લેવું. આ તો જીવ શિવના પરની જે વાત છે. એટલે ઉનાળાનો સમય હતો અને બપોરનો સમય હતો, અને ઉનાળામાં બપોરના સમય ગોરખ જતી ચાલતા ચાલતા જતા હતા. આ એક નિષ્ઠાની વાત છે. જો કેટલી નિષ્ઠા છે! એક ગુરુના ઉપર પોતાના વચન ઉપર કેટલી નિષ્ઠા છે. એટલે ગોરખ જતી રસ્તામાં ચાલીને જતા હતા, બપોરનો સમય હતો, અને ગોમનું ગોદરું આવ્યું, અને ગોમના ગોદરાની અંદર એક સ્મશાનની અંદર એક લાશ બળતી હતી. લાશ, હવે લાશ બળતી હતી એટલે ગોરખ જતી તો જ્યાં ભૂખ બરાબરની લાગેલી, અને સ્મશાનમાં જ્યાં એટલે બાજુમાં એક પેલું ઠીબ પડ્યું હતું. એ ઠીબની અંદર અડધો શેકેલો ને અડધો કાચો લાડવો હતો. તે ગોરખ જતીએ તો માંથી અંગારા આઘા કર્યા. લાશ તો બળતી હતી, મળું બળતું હતું, અને અંગારા આઘા કર્યા. ને અંગારા આઘા કરીને પોતાના પાસે જે કપડું હતું એ પાથરીને આસન કરીને બેઠા અને લાડવો શેકવા માંડ્યા. હવે લાડવો શેકવા માંડ્યા કે થોડો હનેવાયો થાય એટલે એમ કે ખાવું. આવી નિષ્ઠાથી બેઠા હતા અને લાડવો શેકતા હતા. અને કૈલાસની અંદર શંકર ભગવાન પાર્વતી માતા દ્રશ્ય જોઈ રહ્યો. અને પાર્વતી માતાનો એક વિચાર આવ્યો કે ખરેખર આ સંતો કેટલા નિષ્ઠાવાળા છે. આમની નિષ્ઠા તો જુઓ કે સ્મશાનની અંદર બેઠો છે, એક પુરુષ, એક સંત સ્મશાનની અંદર બેઠો છે અને લાડવો શેકીને ખાય છે. અને નહીં કશી આભડશેકની પડી, કે નહીં મરણની પડી, કે નહીં જન્મની પડી, અને આવી કશી પડી. કેટલી બધી ગુરુના વચન ઉપર નિષ્ઠા છે. એટલે એમને જઈને શંકર ભગવાને કીધું કે ભગવાન હાલ અભી કહેવાડો આ નગરમાં, અને નગરમાં જઈને આ સંત મહાપુરુષ જે માગે ને આપણે વરદાન આપી દેવું. સાજ મારીને વરદાન આપવું છે. અને એ વખતે શંકર ભગવાને કીધું કે માતાજી રવા દે, એ જવામાં મજા નહીં. અને જો કદાચ જઈશું તો આ સંત છે એ કોઈને માનશે નહીં. અરે કે આપણે સ્વયં પરમાત્મા છીએ, ભગવાન છીએ, અને આપણે કૈલાસમાંથી જઈશું અને આપણે કહીશું કેમ ના માનો? પણ સ્ત્રીહટ છે ને, સ્ત્રીહટ, બાળહટ અને રાજહટ. આ સ્ત્રીહટ બરાબર ભરવાની. એટલે ભગવાન કે હેડો તાને. હવે આ લોકો નગરમાં આવ્યા, સ્મશાનની અંદર આવ્યા, અને સ્મશાનની અંદર આવી પેલા ગોરખ જતી બેઠા હતા, શીખતા હતા. એટલે શંકર ભગવાન બોલ્યા કે નમો નારાયણ. એટલે ગોરખ જતીઓ હું એ ના જોયું કે નમો નારાયણ. એટલે કે આવો. એટલે શંકર ભગવાને પાર્વતીને કીધું હું નહોતો કહેતો કામ હોમુએ નહીં જોવા આપણા, કે ભલે ના જુઓ ભગવાન, પણ આપણે એને વરદાન આપવું છે. અને પછી શંકર ભગવાને કીધું કે અમે કૈલાસમાંથી આવ્યા, હું સ્વયં શંકર પરમાત્મા છું. એટલે કે ભલે આવ્યા. એટલે કે આજ હું તમને વરદાન આપવા આવ્યો છું, તમે માગો માગો એ વરદાન આપી દઉં. કેમ કે તમારી નિષ્ઠા જોઈને અમને એમ થાય કે ધન્યવાદ કહેવાય આવી નિષ્ઠા ઉપર, એમ કે તમને એક સહેજ પણ કશું આભળ છે જેવું કશું રહેતા જ નહીં. એક મરું બળે છે કે હાદું લાકડું બળે, તમારા ભાવમાં આવું કશું નહીં. એટલે કે મારે વરદાન જોઈતું. તો કે ના ના માગો એ વરદાન આપવું. તો કે તમે ચોથી આવ્યા? તો કે અમે કૈલાસમાંથી આવ્યા. હું શંકર, હું શિવ છું અને આ પાર્વતી છું. એટલે ગોરખ જતી બોલ્યા કે તમે શિવ ને પાર્વતી હોય, પણ કૈલાસમાંથી તમે આયા, અને આવે ને જાય એ કોઈ દાડો ભગવાન હોય
એટલે શિવ બોલ્યા હું નતો કહેતો, એટલે કે માગ માગ ગોરખ, તું માગીએ તને વરદાન આપી દઉં, પણ આ તને વરદાન આપ્યા વગર નહીં જવું. અને એ વખતે ગોરખ જતી બોલ્યા કે તમે તો કૈલાસમાંથી આવ્યા છો, પણ મને મારા ગુરુએ જે શિવ ઓળખાયો છે ને, એ શિવ તો શિવનો એ શિવ છે, એવો શિવ મને ઓળખાયો છે. અને જે શિવનો શિવ છે એ હું જ છું, મારા સિવાય બીજો કોઈ શિવ નહીં. અને જે હું છે એ જ નામ છે, અને નામ છે એ જ ઈશ્વર છે. પછી એને ચૈતન્ય કયો, બ્રહ્મ કયો, ઈશ્વર કયો, આત્મા કયો, જે કયો એના પર્યાયવાચી શબ્દો છે, બાકી એમાં કોઈ ફેર નહીં. એટલે જો પોતાના સ્વરૂપની ખબર પડી જાય તો પોતાના સિવાય પછી આ તો ચકલી ચોચો કેમ મારે છે? એટલે અંબારામ મહારાજ બોલ્યા કે આ તો બીજો જાણી બીજો પડ્યો છે ને, એટલા માટે તું આ તને ભય છે કે હું જન્મ્યો છું, હું મરી જઈશ, આવો બધો તને ભય પડ્યો છે. બાકી જે વખત ભય નીકળી જાય, અને ગુરુ મહારાજે જ્યારે મહાપ્રલય થયો ને, અને મહાપ્રલય પછી જે તન મન ધન એ જ્યારે બાદ કર્યું ને, અને બાદ કર્યા પછી જે ચોથું પદ છે ને, એ ચોથા પદમાં તો જન્મે નહીં, મરણે નહીં, કશું નહીં. પણ આ ચાર કહેવા પૂરતો છે, આ ચાર શું નહીં, પણ ગુરુ મહારાજે એક યુક્તિ કરી છે, અને યુક્તિના માધ્યમથી આપણને ભૂમિકા ઉપર પહોંચાડ્યા છે. એટલે એક બ્રાહ્મણ હોય, એ બ્રાહ્મણ કદાચ શાળાની અંદર જાય તો એ શિક્ષક થઈ જાય. એ બ્રાહ્મણ જો રસોઈ બનાવતો હોય તો રસોઈયો બની જાય. અને એ જ બ્રાહ્મણ કદાચ જો લગ્નની અંદર જો કદાચ એ વિધિ કરવા ગયા હોય તો એમને ગોર મહારાજ કહેવાય. અને એ જ બ્રાહ્મણ જો કદાચ ઘેર હોય તો એ ભૂદેવ કહેવાય. પણ આ ચાર શું નહીં, એક જ છે. અને એક છે એ આપણે છીએ, પણ એ આપણું સ્વરૂપ કેવું છે? તો આપણું સ્વરૂપ નિરોધ બાપુ બોલ્યા કે હમશે બ્રહ્મ. આપણું સ્વરૂપ તો બ્રહ્મ કરતો પણ ઉપર છે, આપણે બ્રહ્મથી પણ ઉપર છીએ. એટલે એક દ્રષ્ટાંત આપું, અને દ્રષ્ટાંત આપીને મારી વાણીને વિરામ આપું છું. એટલે એક નગર હતું, અને નગરની અંદર 6 રસ્તા પડતા હતા, 4-6 રસ્તા પડતા ને એનું પ્રસ્થાન કહેવાય. હવે આ 6 રસ્તા પડતા હતા, અને એ વખતે રજવાડો ચાલતો હતો. હવે રાતનો સમય, અને રાત્રે કોઈ વટે માર્ગુ નગરમાં આવવા માટે ભૂલો પડી જાય, એટલે રાજા પણ આવી ફરિયાદો જઈ કે ઘણી વખત પબ્લિક નગરમાં આવતી હોય છે, પણ આ 4-6 રસ્તા પડે છે ને, એટલે આવનાર માણસ ભૂલો પડી જાય છે. તો રાજાએ વિચાર્યું કે આપણે અહીંયા એક પોલીસ વાળો મૂકીએ, સિપાહી મૂકીએ. તેનું કામ રાત્રે ખાલી એ ચોકી કરવાનું, અને આવનાર જનાર કોઈ માર્ગ પૂછે તો એને ખાલી માર્ગ બતાવવાનો કે ભાઈ આ માર્ગ નગરમાં જાય, આટલું કામ એને રાતે કરવાનું. હવે અમને તો આ પોલીસ વાળો મૂક્યો. હવે આ પોલીસ વાળો 6 રસ્તા આરામ કરે અને આવનાર જનારને રસ્તો બતાવો. પણ 4-6 મહિના, 12 મહિના, 2 વર્ષ ગયો, એટલે રાજાને એવો વિચાર આવ્યો કે મારો મૂકેલો માણસ કામ કેવું કરે છે, એને જે હુંપ્યું છે એનું કામ તો હરખી રીતના કરે છે કે નહીં. એટલે રાજાએ રાત્રે 2 વાગે એક ગરીબ ભરવાડ જેવો હાદો લુગડો પહેર્યો, ગોમડાના માણસ જેવો, અને હાદો લુગડો પહેરીને ફાટેલો લુગડો પહેર્યો, અને એક પોટલું લીધું, અને 2 વાગે આ 6 રસ્તા પોક્યા. જય હો. અને પોક્યા, અને પેલો પોલીસ વાળો તો ઘસાટો ઊંઘ. એટલે રાજાએ વિચાર કર્યો કે આ મારો મૂકેલો માણસ ઓને રાતે ઊંઘવા મૂક્યો છે, કે હું આને રસ્તો બતાવવા મૂક્યો છે. પણ રાજા કોઈ બોલ્યા નહીં, ભલે હાજરી તો આપે છે ને. અને એ વખતે આ રાજાએ પૂછ્યું કે ભાઈ
મારા નગરમાં જવું છે, મને જરા ખાલી રસ્તો બતાય ને. એટલે પેલા પોલીસવાળા અડધી ઊંઘમાં ને અડધો જાગે પાછો, પૂરેપૂરો તો નહીં. એટલે પેલા કે જા તારી ઊંઘવા દે, સવારે આવજે. અરે કે બાપ હું કોઈ કહ્યું તને રસ્તો પૂછવા આવ્યો, ખાલી મને રસ્તો બતાવો અને પછી તમે તાર હોઈ જાઓ. કે તારે જતો રહે, જા ઊંઘ બગાડે નહીં. આમ રાજા એને શું કરવા મૂક્યો છે? રસ્તો બતાવવા તો મૂક્યો છે, પણ પેલો અડધો ઊંઘમાં ને અડધો જાગ, એટલે આ મન ફાવે એમ બોલ. અને અમે જો વેદાંતનું એક દ્રષ્ટાંત છે, રજ્જુમાં સર્પનું દ્રષ્ટાંત છે. હવે રજ્જુમાં સર્પનું દ્રષ્ટાંત છે ને, હવે જો આખું પૂરેપૂરું અંધારું હોય તો સાપ દેખાય નહીં, અને અજવાળું હોય તો જેમ સેમ દેખાય. પણ નહીં અજવાળું નહીં અંધારું, ના બેના વચમાં જે સ્થિતિ છે અને વચ્ચેની જે સ્થિતિ છે એની અંદર આભાસ વૃત્તિ થાય છે. અને આભાસ વૃત્તિને લઈ આપણને રસ્સીની અંદર સાપનો ભાસ થયો છે, પણ એની અંદર જ્યારે પૂરેપૂરો જો પ્રકાશ થઈ જાય તો એ રસ્સીની અંદર સાપ હોય નહીં, કેમ કે સાપ આવ્યો જ નહીં. એટલે હવે આ 4 રસ્તા પેલા રાજાએ પૂછ્યું કે ભાઈ ખાલી નગરનો રસ્તો બતાવીને હોઈ જા. જય હો. સમય ઓછો છે મહારાજ, કાલે પાછો પ્રોગ્રામ છે ઘેર, એટલે માફ કરજો મહારાજ. હા બોલે સદગુરુ મહારાજની જય. મને તો એવું લાગતું હતું કે સવારે 4 વાગી જાય. અમારા વાસુદેવ મહારાજ ખૂબ જ્ઞાની છે, પણ મહારાજ માફ કરજો, આજે સમય ઓછો છે. અને ચમકા પેલું મંડળે ઉતાવળ કરે છે, એમના ગાડીવાળો ઉતાવળ કરે છે, અને કાલે એમને આપવાનું છે. એટલે ક્ષમાયાચના પ્રભુ. હવે થાળ બોલો. કોણ બોલે છે ભાઈ? સંગીતાબેન થાળ બોલો.